વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક વ્યક્તિને પેટમાં દુખાવાની તકલીફ થતા તેનું ઓપરેશન વગર ઈલાજ કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વડોદરા શહેરમાં આવેલી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક વ્યક્તિને પેટમાં દુખાવો અને મળ નહીં થવાની તકલીફ સાથે આવેલા એક યુવકની સારવારમાં પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની બોટલ નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો। વડોદરા શહેરના સમાસાવલી રોડ ઉપર આવેલી વિઓસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 29 વર્ષીય એક યુવાનને પેટમાં દુખાવા અને મળ નહીં થવાની તકલીફ સાથે આવ્યો હતો। હાજર તબીબે દર્દીની વધુ વિગતો પૂછતા તેણે પોતાની પત્ની ગર્ભવતી હોવાથી શૈક્ષણિક શારીરિક સુખ માટે હસ્તમૈથુન અને પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની બોટલ નાખી હોવાનું જણાવ્યું હતું, જે મળદ્વારમાં અંદર જઈને ફસાઈ ગયું હતું। આગળ તપાસ માટે એક્સરે કરતા પ્લાસ્ટિક બોટલની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ ગઈ હતી, જે સંદર્ભે ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક દર્દીને ઇમરજન્સી સર્જરી માટે લેવામાં આવ્યો હતો। સર્જન ડોક્ટર દીવમ ગાંધી અને એનેસ્થેટિક્સ ડોક્ટર આલાપ પટેલ અને તેમની ટીમે સિગ્મો ઇડોસ્કોપી કરીને પેટ પર કોઈ પણ પ્રકારના ઓપરેશન કે ટાંકા ચીરા વગર મળદ્વાર મારફતે પ્લાસ્ટિકની બોટલ કાઢી હતી। બોટલ આઉટ ઓફ મોસ્કીટો લિક્વિડ હોવાનું સ્પષ્ટ થયું હતું અને તે મળદ્વારથી અંદર જઈ રેક્ટોસિગ્મોઇડ જંકશન પાસે ફસાઈ ગઈ હતી। ડોક્ટરની ત્વરિત સર્જરીથી દર્દીને હાલમાં ખૂબ જ સારું થઈ ગયું છે અને તેને હોસ્પિટલમાંથી પણ રજા આપી દેવામાં આવી છે। આ અંગે વધુ માહિતી ડોક્ટર દીવમ ગાંધીએ મીડિયા સમક્ષ આપી હતી। હું ડોક્ટર દીવમ ગાંધી, જનરલ લેપ્રોસ્કોપિક સર્જન, વિઓઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કરું છું। અમારી હોસ્પિટલ VIOS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એ સમાસાવલી રોડ પર વડોદરામાં આવેલી છે। અમારી હોસ્પિટલમાં 2 દિવસ પહેલા એક 29 વર્ષના દર્દીને આવવાનું થયું। દર્દીની તકલીફ હતી પેટમાં થોડોક સામાન્ય દુખાવો, મળમાર્ગના દ્વાર પર પેઇન અને સંડાસ રોકાઈ જવો। દર્દીની આ સામાન્ય કમ્પ્લેનો સાંભળી એની ફર્ધર હિસ્ટ્રી લેવામાં આવી। વધારે ઊંડાણપૂર્વક હિસ્ટ્રી લેતા એ માલુમ પડ્યું કે પેશન્ટે જસ્ટ આગલા દિવસે ક્ષણિક સુખ માટે પોતાના પ્રાઇવેટ પાર્ટમાંથી પ્લાસ્ટિકની એક બોટલ ઇન્સર્ટ કરી હતી, જે મળમાર્ગના દ્વારમાં ફસાઈ ગઈ હતી। દર્દીની પત્ની ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું। દર્દીને તરત જ એક્સરે માટે લેવામાં આવ્યો। એ એક્સરે કરતા બોટલ અંદર ફસાયેલી હોવાની સ્પષ્ટ થઈ। દર્દીને ઇમરજન્સી સર્જરીમાં લેવામાં આવ્યો। હું ડોક્ટર દીવમ ગાંધી સર્જન તરીકે અને ડોક્ટર આલાપ પટેલ એનેસ્થેટિક ડોક્ટર તરીકે એ બંને જણાએ સર્જરી કરી। દર્દીને સિગ્મોડોસ્કોપી કરી અને બોટલનું લોકેશન જાણવામાં આવ્યું। પ્લાસ્ટિકની બોટલ એ રેક્ટોસિગ્મોઇડ જંકશન પાસે ફસાઈ ગઈ હતી અને થોડાક લાંબા સમય સુધી અંદર રહેવાથી ત્યાં આગળ સોજો, થોડુંક લોહીનું આવવું એ બધું ચાલુ થઈ ગયું હતું। સિગ્મોડોસ્કોપીથી બોટલને મેનિપ્યુલેટ કરી અને મળમાર્ગના દ્વારથી કોઈ પણ પ્રકારના ટાંકા ચીરા વગર કાઢવામાં આવી। ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું। બોટલ બહાર નીકળતા તે ઓલ આઉટ મોસ્કીટો લિક્વિડની હોવાની માલુમ પડ્યું। દર્દીને બીજું કોઈ પણ હાનિ પહોંચી નથી। દર્દીની તબિયત સ્વસ્થ છે અને દર્દી અત્યારે ઘરે પણ પહોંચી ચૂક્યું છે।